1996 નું વર્ષ હતું. મેની 18મીએ 70મો જન્મ દિવસ હતો. એ દિવસે ભાઈ ધનપાલે મિત્રોનું એક મિલન યોજ્યું હતું. 1996 નું વર્ષ હતું. મેની 18મીએ 70મો જન્મ દિવસ હતો. એ દિવસે ભાઈ ધનપાલે મિત્રોનું એક મિલન યોજ્યું હતું. મિત્રોનું એક મિલન યોજ્યું હતું. એ દિવસે મેં એક કાવ્ય રચ્યું 70. એની અંતિમ પંક્તિઓમાં કહ્યું હતું, નાનો મોટો થયો ત્યારે એમાં નાના મિત્રો ભણ્યા હતા. જતા જતા કહીશ, ન અન્ય સ્વપ્નો ભલે પડ્યા, મારું મોટું સદભાગ્ય કે મને આવા મિત્રો મળ્યા. આજે પણ અહીં એવું જ મિત્રોનું એક મિલન યોજવામાં આવ્યું છે. એથી એ પંક્તિઓનું હૃદયપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક પુનરુચ્ચારણ કરું છું. આ ક્ષણે જે મિત્રો સમક્ષ છે એમને સંબોધીને, નાનો હતો ત્યારે મને મોટા મિત્રો મળ્યા. મોટો થયો ત્યારે એમાં નાના મિત્રો મળ્યા હતા. જતા જતા કહીશ, ન અન્ય સ્વપ્નો ભલે પડ્યા, મારું મોટું સદભાગ્ય કે મને આવા મિત્રો મળ્યા. પણ આજે મારો જન્મદિવસ નથી, આજે મારી કવિતાનો જન્મદિવસ છે. હમણાં ભાઈ ચિંતને કહ્યું, આ 2012 વર્ષ છે, એટલે મારી કવિતાનો આ 70મો જન્મદિવસ છે. અને આ 86મે કાવ્ય સંગ્રહ દ્વારા મારી કવિતાનો 70મો જન્મદિવસ આજે આપણે ઉજવી રહ્યા છીએ. મારી કવિતા સદા જીવતી અને જાગતી રહે એવી શુભેચ્છા મારી કવિતાને અને મને તમે સૌ મિત્રો આજે આપો એવી તમારી સમક્ષ મારી વાંછા છે. ત્રણ મહિના પહેલા મે મહિનામાં મુંબઈથી સુરેશ દલાલનો ટેલિફોન આવ્યો. તમારો કાવ્ય સંગ્રહ જોઈએ છે, જીનીમાં પહેલી વાર માંગુ છું. તમે ના કહેશો નહીં. મેં કહ્યું, પણ મારી પાસે તો 40 જ કાવ્યો અગ્રંથ પુસ્તક છે. એટલે મને કે તમારા 400 જેવડા છે, મારે જોઈએ. એટલે મેં હસ્તપ્રત મૂકી એટલે હવે આ કાવ્ય સંગ્રહ અસ્તિત્વમાં આવ્યો છે. એની સજાવટ, એનું કદ, એનો આકાર, એના કાગળ, એનું લેઆઉટ, એની ટાઇપોગ્રાફી, મુખપૃષ્ઠ પરનું ચિત્ર અને પાછલા પૂંઠા પરનો ફોટોગ્રાફ, એનો લેઆઉટ, એ સમગ્ર સજાવટ
આપણે એક ઉત્તમ પડદા પાછળથી રણભૂમિ પર પ્રગટતા હોય. છ્યાસી મે શીર્ષક સૌ મા બાપોને સંતાનોના નામ પાડવાની મુશ્કેલી હોય છે. તેમ કવિઓને પણ એમના કાવ્યશ્રીઓના નામ પાડવાની બહુ મુશ્કેલી હોય છે. અનેક વિકલ્પો વિચાર્યા હતા પણ કે મન માન્યું નહીં. એટલે અંતે પછી આ સીધું સાદું શીર્ષક રાખ્યું 86. કારણ કે આ 2012માં 86 વર્ષ થયા, અત્યારે 87 ચાલે છે. આમાં 40 કાવ્યો છે. બધા જ કાવ્યો વનવેલીમાં છે. અને વન પણ કેશવર્ષ ધ્રુવે એ એટલો બધો લૌકિક છંદ છે, એટલો બધો ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી વાળો છંદ છે. એવો છંદ ગુજરાતી ભાષામાં કે સંસ્કૃત ભાષામાં નથી. એટલે એનું નામ વન વેલી રાખ્યું. વેલીને જેમ વાળો તેમ વળે, તેમ આ જેમ વાળો તેમ વળે, તેમ આ છંદ પણ જેમ વાળો તેમ વળે. અને વન એટલે એ ઇટ્સ અ વાઇલ્ડ ક્રીપર. વાઇલ્ડ એટલે આઝાદ, મુક્ત, ફ્રી, ફ્લેક્સિબલ. આ બધા જ કાવ્યો છંદનું જ્ઞાન ન હોય એવો પાઠક પણ વાંચી શકે, કારણ કે આ બધા જ કાવ્યો ગદ્યની અત્યંત નિકટ છે. હવે એનું રહસ્ય શું છે એની વાત અત્યારે નથી કરતા, કારણ કે આપણે આ કાર્યક્રમ કાવ્ય વાંચો છે, છંદશાસ્ત્રનો નથી. જે સંગ્રહ છે એમાં 27મું પાનું ખોલો. આપણે સાથે સાથે વાંચન કરીશું. તમે મૌનથી કરજો, હું મુખર લઈને કરીશ. વાંચન કરીશ. તમે મૌનથી કરજો, હું મુખર લઈને કરીશ. હું પઠન કરીશ, તમે શ્રવણ કરજો. મે 2009માં રચ્યું હતું. મેની 18મીએ સવારે ભાઈ ચિંતનનો ટેલિફોન આવ્યો. શતમ જીવ સરદા, એની પ્રેરણાથી આ કાવ્ય રચ્યું છે. ચક્ર ચાલે છે, પ્રતિ વર્ષ ચાલે છે, પછી એનું પુનરાવર્તન થાય છે. એમાં 2 માસની સમય મર્યાદાની 6 ઋતુઓ હોય છે: શિશિર, હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ માનવ પ્રકૃતિમાં વર્ષે ઋતુ ચક્ર ચાલતું નથી. જીવનમાં એક જ વાર, આયુષ્યના આરંભથી અંત સુધી એક જ ઋતુ ચક્ર ચાલે છે. અને એમાં પણ ઋતુઓ હોય છે: શૈશવ, મૈત્રી, પ્રેમનું મિલન, પ્રેમનું વિરહ, સર્જન, પરમ શાંતિ. સમયાવધિ દીર્ઘ હોય છે. એ ઋતુ ચક્ર 70 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ પર ચાલે. 1 વર્ષનું નહીં, એનું પુનરાવર્તન ન થાય. એટલે પ્રકૃતિમાં અને માનવ પ્રકૃતિમાં એમાં મિલન થયું છે. એ બંને ઋતુ ચક્ર એકાકાર થયા છે. એ આ કાવ્યની વિશેષતા છે. હવે હું એનું પઠન કરીશ. આટલી ભૂમિકા છે.
શતમ દિવસ શરદ, તમારી શુભેચ્છામાંથી મેં શું કહ્યું? તમે આયુષ્યની અવધ જે આંકી રહ્યા એમાંથી 17 વર્ષો હવે બાકી રહ્યા. 100 વર્ષની આંકીને આપણે શતમ જીવ શરદ. આ લૂસ પણ કેટલો ભાઈ હવે બરોબર છે. શતમ દિવસ શરદ, 83માં જન્મદિને તમે કહ્યું તમારી શુભેચ્છામાંથી મેં શું ગ્રહ્યું? તમારી શુભેચ્છામાંથી મેં શું ગ્રહ્યું? તમે આયુષ્યની અવધ જે આંકી રહ્યા એમાંથી 17 વર્ષો હવે બાકી રહ્યા. આયુષ્યનું ઋતુચક્ર 83 વર્ષો કેવું ચાલ્યું? ક્રમે ક્રમે ફૂલ્યું ફાલ્યું. શૈશવ એ હેમંત, મૈત્રીનું માધુર્ય એ શિશિર, પ્રેમનું મિલન એ વસંત, વિરહનું એકાંત એ ગ્રીષ્મ, કવિતાનું પુનશ્ચ એ વર્ષા. આ પાંચે ઋતુના અંતરાલે પ્રથમથી જ હતી શરદ, લપાતી છુપાતી. એ આજે હવે પ્રગટ થાય. હવેથી મારું મન હૃદયનું આકાશ નિરભ્ર, નિર્લેપ, શુભ્ર, શાંત એ શરદ. પૃષ્ઠ 30, 85. ઈશા ઉપનિષદના પ્રથમ 3 શ્લોક. ઈશા ઉપનિષદના પ્રથમ 3 શ્લોક એમાં ઋષિ સાધકને નિષ્કામ કર્મનો બોધ આપે છે. એમાં જે બીજો શ્લોક છે એમાં ઋષિ સાધકને કહે છે નિષ્કામ કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખ. નિષ્ક્રિય નહીં, કર્મ કરતા કરતા, અને તે પણ સકામ કર્મ નહીં, નિષ્કામ કર્મ કરતા. નિષ્કામ કર્મ કરતા કરતા નિષ્ક્રિય રહેવાનું નહીં 100 વર્ષ. એટલે તો હું બેઠો છું અહીંયા વાંચવા. 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખ. જીવવાની ઈચ્છા રાખ. કોઈએ તને લખી આપ્યું નથી તું 100 વર્ષ જીવવાનો છે. કોઈ ગેરંટી નથી. ન પણ જીવાય, પણ ઈચ્છા રાખ. આ એક ભૂમિકા સાકારવી. પછી ગીતામાં કહ્યું નિષ્કામ કર્મ કરવાનું, પણ તે વિગત જ્વર વિના કરવાનું, ફીવરિશલી નહીં કરવાનું, જનૂનથી નહીં કરવાનું કર્મ. શાંત. હમણાં પછી કઈક 1 મિનિટ પછી. એટલે વિગત જ્વર અને નષ્ટો ને જ્વર વિના કરવાનું. એટલે કે સ્થિત પ્રજ્ઞની સ્થિરતાથી કરવાનું, પ્રજ્ઞાથી કરવાનું. અને પછી ઋષિ 4 થી 14 શ્લોકમાં સાધકને ઈશનું સ્વરૂપ એનો બોધ આપે છે. ઈશનું સ્વરૂપ એનો બોધ આપે છે. અને કર્મ જ્ઞાન અને ભક્તિથી કરવું એવો બોધ આપે છે. અને પછી સાધક એની સિદ્ધિ માટે છેલ્લા 15 થી 18 શ્લોકમાં સૂર્યને અને અગ્નિ આ ભૂમિકા સાથે આ કાવ્ય વાંચે છે. આમાં ઋતુ નથી આવતી, આમાં ઈશ આવે છે, કર્મ આવે છે. 85 છે ને, 100 ની ઈચ્છા રાખવા પ્રથમ પંક્તિમાં 85. હજુ 15 વર્ષો બાકી છે. ભલે ને હોય, મારી જીજીક્ષા એ ક્યાં થાકી છે. જો કર્મ કરવું આપણા હાથમાં હોય
જો નિયતિ એમાં આવું આપણા હાથમાં હોય, જો નિયતિ એમાં આપણા સાથમાં હોય, તો દ્રષ્ટિ શતમ શરદના લક્ષ્ય પર તાકી છે. કર્મ વિશે નિયતિ તો મૌન જ રહેશે. જો કહેશે તો માત્ર એટલું ના રહસ્યની રેખા આંકી છે. એ કર્મ શું મોહથી થશે, જ્વરથી થશે, કે પછી એમાં પ્રજ્ઞા જેવું કંઈક હશે? સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે. 15મા શ્લોકમાં ઈશાવાસ્યના એમ આવે છે કે હિરણ્યના પાત્રમાં સત્યને ઢાંકવામાં આવ્યું છે. તો એ કોણ ખોરશે? તો ઈશનું જે એક સ્વરૂપ છે સૂર્ય, એ ખોરશે. એટલે એમ કહ્યું છે અહીંયા કે સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંક્યા, કે સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે. એટલે કે સત્ય, એટલે કે ઈશ, અને એટલે કે કર્મ, જે સાધના છે, જે સાધન છે ઈશને પામવાનું. કર્મ કરતા કરતા નિષ્કામ, કર્મ કરતા કરતા નિષ્કામ. સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે. એ પાત્રમાં નથી કઈ પ્રેય નર્યું, એ પાત્રમાં તો છે શ્રેય પણ ભર્યું ભર્યું. એ પાત્રને ખોલો હે સૂર્ય, હવે ક્ષણ પાકી છે. ત્રીજું કાવ્ય પણ ઈશાવાસ્યની ભૂમિકાનું છે. એમાં 16મો શ્લોક છે. આ સુવર્ણના પાત્રનો 15મો શ્લોક હતો. એમાં સૂર્યને પ્રાર્થનાનો 16મો શ્લોક છે. સાધક સૂર્યને એ પ્રાર્થના કરે છે કે હે કુશન, એટલે સૂર્ય, મને ઈશનું વ્યક્ત અને સમસ્ત વ્યસ્ત એટલે વિખેરાયેલું, અને સમસ્ત એટલે સમગ્ર, એક સાથે, યુનિફાઈડ હોલ, નોટ સ્કેટર. તો સૂર્યના કિરણો વિખેરાયેલો નથી હોતો આંખમાં. એટલે પ્રાર્થના એ કરી છે સૂર્યને, હે સૂર્ય, હવે તારા કિરણો તું સંકેલી અને તારું જે સમગ્ર રૂપ છે એનું દર્શન મને આપ, જેથી મને ઈશની પ્રતીતિ થાય. તો આજે આપણી પાસે રૂપેશભાઈ, આપણા શરીરમાં જે 98.6 ટેમ્પરેચર છે ને, એ આપણે પૃથ્વીમાંથી લાવ્યા છે. આપણે એમાંથી ઉત્પન્ન થયા, ને પૃથ્વી સૂર્યમાંથી ઉત્પન્ન થઈ છે. એ પૃથ્વી પણ એની ઉષ્મા સૂર્યમાંથી લાવ્યા છે. એટલે આપણી જે આ ટેમ્પરેચર છે ને, એ ઉષ્મા સૂર્યમાંથી લાવ્યા છે. એટલે આપણી જે આ ટેમ્પરેચર છે ને, જે આપણી એનર્જી છે, જેનાથી તો આપણે કર્મો કરીએ છીએ, એ ના હોય તો મૃત્યુ કહેવાય છે, જેમાં કર્મને માટે અવકાશ જ નથી. શરીર એકદમ બરફ જેવું ઠંડુ થઈ જાય છે. શરીર એકદમ બરફ જેવું ઠંડુ થઈ જાય છે મૃતદેહમાં. તો એ જે એનર્જી છે એમાંથી આપણે કર્મો કરીએ છીએ. તો એ જે કિરણો છે એ આપણા દેહની અંદર ભળી જાય છે, જે એનર્જી રૂપે પ્રગટ થાય છે, અને બાહ્ય જગતમાં પણ ઉષ્મા આપે છે. હવે એ જે કિરણો છે એ વિખેરાઈ ગયું છે ઈશ, એને સંકેલી લેવાનું હોય તો જ ઈશનું સ્વરૂપ પ્રગટ થાય. એટલે સૂર્યને પ્રાર્થના કરી છે કે હવે તારા કિરણો સંકેલી છે, અને તારામાં જે છે તે જ મારામાં છે. આ જે ફિલસૂફી છે ને, એનું રૂપાંતર કાવ્યમાં થયેલું છે. એટલે જેમ મીઠાના કે સાકરના ગાંગડા પાણીમાં ઓગળી જાય ને, એમ ફિલસૂફી કવિતામાં ઓગળી જવી જોઈએ. એક રસ ફિલસૂફી ના લાગવી જોઈએ, એ કવિતા લાગવી જોઈએ. એટલે આપણે હવે વાંચીએ. 86. તમારા કિરણનું તેજ હે કુશન મારા જીવનમાં ભળી રહ્યું. દિન પ્રતિદિન મારા સૌ કર્મોમાં
અદ્રશ્ય રૂપે એ ફળી રહ્યું, કર્મોમાં અદ્રશ્ય રૂપે એ ફળી રહ્યું. તેથી જ તો મૈત્રીમાં જગતને નિકટથી જાણી શક્યો ને પ્રેમમાં ક્ષણિકમાં જાતને પ્રમાણી શક્યો. વળી કવિતામાં એ બંનેને એક સાથે માણી શક્યો. હવે તમારા શક્યો. હવે તમારા સહસ્ર કિરણોને હરી લેજો. તમારું સમગ્ર સ્વરૂપ મારી સમક્ષ ધરી દેજો. જેથી જે તમારામાં છે તે જ મારામાં છે એવા સોહમના સહને હું જોઈ શકું. સોહમના સહને હું જોઈ શકું ને એ સહમાં મારા અહમને હું ખોઈ શકું. આ એક આધુનિક કવિની પ્રાર્થના છે. ગુજરાતી ભાષામાં છે, સંસ્કૃતમાં નથી. પણ આ સંસ્કૃત જે શ્લોક છે એ સમયનો અનુવાદ છે. જે તમારામાં છે તે એ સૂર્ય જે તમારામાં જે ગરમી તમારામાં છે, તમારી જ આપેલી છે. જે તમારામાં છે તે જ મારામાં છે એવા સહને હું જોઈ શકું. હું જોઈ શકું અને એ સહમાં મારા અહમને હું ખોઈ શકું એટલે એક થઈ જાઉં. એ અત્યંત સરળ ભાષામાં, કાવ્યની ભાષામાં ફિલસૂફીને પ્રગટ કરવા. હવે આ મૈત્રીના અને જન્મદિવસના એટલે કે 100 વર્ષના કાવ્યો, 3 કાવ્યો અહીંયા બસ છે. બીજા તો સંગ્રહ છે. હવે થોડાક પ્રેમના કાવ્યો છે. અભિસારિકા. સંસ્કૃત કાવ્યોમાં વિવિધ પ્રકારની નાયિકાઓ છે. એમાં એક નાયિકા છે અભિસારિકા. નાયિકા છે અભિસારિકા એટલે કે રાત્રિના અંધકારમાં સંકેતને સ્થાને પોતાના પ્રેમીને જે નાયિકા એનું મિલન કરવા જાય તે નાયિકાને અભિસારિકા. એનું મિલન કરવા જાય તે નાયિકાને અભિસારિકા, અભિસર્ગ, પ્રેમિકા, અભિસારિકા કહે છે. અને બીજી નાયિકા છે વાચક સજ્જા, જે બહાર નથી જતી અંધકારમાં, જે પોતાના શયનખંડમાં સુંદર વસ્ત્રો અને પોતાના શયનખંડમાં સુંદર વસ્ત્રો અને અલંકારો ધારણ કરીને અને શયનખંડને સજાવીને પોતાના પ્રેમીની પ્રતીક્ષા કરતી હોય છે. એને વાચક સજ્જા કહેવામાં આવે છે. આ બે નાયિકાઓ છે. પણ કારિકા અને પરિચારિકા શબ્દો આવે છે. અભિનેત્રી અને પરિચારિકા એટલે દાસી. પૌરજનોની પરિચારિકા એટલે નગરવધુ. એટલે આટલી ભૂમિ. હવે એમાં જે ઉક્તિ છે તે પુરુષની છે અને સંબોધન કર્યું છે પુરુષે એક આધુનિક સંદારીને કર્યું છે, એટલે કે લીબરને કર્યું છે. અને જે પુરુષ છે એ જૂનવાણી છે, એ કાલગ્રસ્ત છે, એ રૂઢિગ્રસ્ત છે, એ આઉટડેટેડ છે, એ કન્ઝર્વેટિવ છે. એટલે પ્રશ્નો પૂછા કરે છે એક પછી એક. અને 8 પ્રશ્નો પૂછ્યા છે. બીજા પાના પર અભિસારિકા એટલે કે આધુનિક નારી એનો તીખો તીવ્ર પ્રત્યુત્તર આપે છે, પ્રતિસાદ કરે છે, પ્રતિકાર કરે છે. અને એના એક એક પ્રશ્નનો બરોબર એટલે આ બે કાવ્યોની આ ભૂમિકા એટલે એક નાટ્યાત્મક અનુભવ છે. આ બે કાવ્યો આપણે સાથે વાંચીએ. પુરુષ એવો એક પ્રકારનો છે અને સ્ત્રી અન્ય પ્રકારનું છે. એક જૂનવાણી છે અને એક આધુનિક છે. અભિસારિકા. અભિસારિકા. તમે શું અંધકારની અભિસારિકા છો? તમે શું મેઘાચ્છાદિત અમાવાસ્યાની એકાકી તારિકા છો?
તમને પૂર્ણિમાના પ્રકાશની એવી ત્યાશી લજ્જા, તમે પ્રદીપ શૂન્ય શયનખંડમાં ની વાસક સજ્જા, તમે શું અકલ્પ્યકો એકાંતની કારિકા છો? તમે શું કોઈ મનુષ્યના હૃદયનો પ્રેમ જાણ્યો છે? તમે શું કદી પૃથ્વીના સૌંદર્યનો આનંદ માણ્યો છે? ની પરિચારિકા છો? એટલે સ્ત્રી એનો પ્રત્યુત્તર તીખો, તમતમ, તીવ્ર પ્રતિકાર. હું તો પ્રકાશના પથની અભિસારી, હું તો યુગે યુગે દિગંતે ધવલોજ્જવલ ધ્રુવ તારિકા. હું પૃથ્વીની પાન ચીર ચંચલ, હું નથી ગૃહવાસી, હું વૈશાલીમાં વિદિશામાં સર્વત્ર હું નિત્ય પ્રવાસી. હું તો વાસવ દત્તા વસંત સેના કેટલી કારિકા. હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણ ક્ષણાર્ધની સંગીની. મુક્ત નારી. હું પુરુષોને માઠું લાગે એવું બોલે છે. હું મર્ત્ય લોકના મનુષ્યોની ક્ષણ ક્ષણાર્ધની સંગીની. મારો સંગ કેટલો ક્ષણનો જ હોય છે પુરુષોને. મારો સંગ કેટલો ક્ષણનો જ હોય છે પુરુષોને. એવી શું નારી. હું મર્ત્ય એવા મનુષ્યોની ક્ષણ ક્ષણાર્ધની સંગીની. હું સ્વયં સૌંદર્ય, સ્વયં આનંદ. હું તો અસ્તરંગીની. હું તો વિસ્મય લોકના મનેર પરિચારિકા. હું મારા મનની અંદર માનેલો બેઠો છે ને મારો પુરુષ, જે બાહ્ય જગતમાં નથી, એની પરિચારિકા છું, તમારી નહીં. બીજા બે કાવ્યો છે, એ પણ દે આર ટ્વીન પોએમ્સ. પણ એક નાટ્યાત્મક પરિસ્થિતિ પ્રગટ થાય છે, બે સાથે વાંચે. પૃષ્ઠ 3. મળતા નથી, બોલતા નથી. એક તો તમે મને મળતા નથી, ઓચિંતા જો મળો તો બોલતા નથી. બિલકુલ બોલચાલના લેખા છે ને. હમણાં કોઈ બોલતો હોય, કાવ્ય જાણે પઠન થતું જ નહીં, કોઈ બોલી રહ્યું છે. એવો આ છંદ છે, બહુ અત્યંત સુંદર છંદ, મને એટલો બધો પ્રિય છે. મને એટલો બધો પ્રિય છે. મેં 101 કાવ્યો આ છંદમાં લખ્યા છે, ને હવે જીવનભર કાવ્યો વનવેલીમાં જ લખવાનો છે. એટલો બધો ઇટ ઇઝ નિયરેસ્ટ ટુ પ્રોઝ. એઝરા પોન્ડે કહ્યું છે, પોએટ્રી મસ્ટ બી એઝ વેલ રિટન એઝ પ્રોઝ. Let us go then, you and I, when the evening is spread out against the sky, like a patient etherized upon a table. આમાં ક્યાં પદ્ય લાગે છે? આ ગદ્ય છે કે પદ્ય છે એ કહેવું મુશ્કેલ છે. એ પ્રકારનો છંદ કવિ, when the evening is spread out against the sky, like a patient etherized upon a table. Like a patient etherized. For the first time, T.S. Eliot has introduced a modern image as no other 411, like a patient etherized upon. He takes you to a hospital and compares evening with a patient on a table in a surgical ward. Anyway, એક તો તમે મને મળતા નથી, ઓચિંતા જો મળો તો બોલતા નથી, ગયા તે ગયા, પાછા વળતા નથી, હૃદયમાં શું છે તે ખોલતા નથી. એને પથ્થર શું પોચા પડ્યા તે વિધાતાએ તમને ઘડ્યા. આજે વીક ને કાકુ ને બધું છે ને, આ છંદમાં શક્ય છે. આમાં તમે મંદાક્રાંતા કે શીખરીની કરો, ગા 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 લલા લલ ગા ગા લગા ગા લગા, તો
તો આવું પ્રગટ નહીં કરી શકો. એને પથ્થર શું પોચા પડ્યા તે વિધાતાએ તમને ઘડ્યા. એકેય બાજુ તમે ઢળતા નથી, આસનથી ક્યારે ડોલતા નથી. હું એકલતાથી મરી જાઉં. શું તમારો અહમ તે ચડતા નથી, મેરુની સાથે એને તોલતા નથી. મેરુ અચલ હોય છે, પણ તમે તો એનાથી વધુ અચલ છે. એટલે તમે મેરુની સાથે પણ તમારી જાતને સરખાવવાની ના પાડો છો. એવા જળ છો તમે ટૂંકમાં. એટલે પુરુષનો પછી ઉત્તર છે. એમ જે પેલી સ્ત્રીએ આપો છો ને પુરુષને, એમ અહીંયા પુરુષ સ્ત્રીને આપે છે. આટલું બધું બોલી ગઈ છે. એટલે પૃષ્ઠ 4. તોલતા નથી એમ કે ને, મેરુની સાથે તોલતા નથી એટલે શીર્ષક છે. મેરુની સાથે તોલતા નથી એટલે શીર્ષક છે કોના તોલે તોલવું, કયા તોલથી તોલવું મારી જાતને, મારા પૂર્ણત્વને. તમે તો અપૂર્ણ છો, પણ મારે પૂર્ણત્વની મને ઝંખના છે. એટલે કે છે મળવું તો છે, ક્યાં મળવું? હૃદય ખાલી હોય તો અમથું અમથું શું ખોલવું? વર્ષોથી તમારું હાસ્ય જોયું નથી, પૂર્વે જોયું હતું તે લાસ્ય જોયું નથી. ડોલવું તો છે, પણ હવે કોના તાલે તાલે ડોલવું? વર્ષોથી તમારી શૂન્યતા જોઉં છું, તમારી શૂન્યતા જોઉં છું. પૂર્વે ન જોઈ તે ન્યૂનતા જોઉં છું. તોલવું તો છે, હવે પૂર્ણત્વને કોના તોલે તોલવું? 2006માં શૈલેષ સુગનાને હું શાંતિ નિકેતન ગયા હતા. રવિનાથને શોધ્યા પણ જડ્યા નહીં. તો ક્યાં જડે? ઉત્તર રૂપિયા કાવ્ય રચે. કવિ તમે ક્યાં છો? કવિ તમે ક્યાં છો? ના, તમે જોડાસાંકોમાં નથી, નથી તમે સદર સ્ટ્રીટમાં, કે નથી તમે શાંતિ નિકેતનમાં. ના, તમે પતિસરમાં નથી. ના, તમે પતિસરમાં નથી, નથી તમે શાહજાદપુરમાં, કે નથી તમે શિલાઈદામાં. તો કહો કવિ તમે ક્યાં છો? જ્યાં પ્રભાતના સોનેરી પ્રકાશમાં શિશુઓ ફૂલની જેમ ખુલતા ખીલતા હોય, જ્યાં કંઈક ચાલુ લતાઓના છાના આંસુથી એમની સાડીનો પાલો ભીંજાતો હોય, જ્યાં મનુષ્ય ભય શૂન્ય ચિત્તે ઉચ્ચ શિરે વિચરતા વિહરતા હોય, શોબાર પીછે શોબાર નીચે સબ હારાદેર માঝে જ્યાં પરમેશ્વર ધૂળમાં વસતા હોય, ને ચાર મજૂરો પાથર ભેંગે કાઢશે જે થાય પથ, ને જ્યાં સામ્રાજ્યેર ભગ્નશેષ પરે ઓરા કાચ કરે. જ્યાં આકાશ પદ્મા શાંત ગભીર ગતિથી વહેતી હોય, જ્યાં વાયુ ખુલ્લા ખેતરો વચ્ચે લહેરાતો હોય, જ્યાં વર્ષાની સહસ્ર ધારથી ધરાની માટી મોરતી હોય, જ્યાં વસંત પણ રુદન કરતી હોય, જ્યાં શાંત મૂગા વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતા હોય, જ્યાં બલાકાની પાંખની પ્રાણીની સાથે સમગ્ર વિશ્વ ઉડતું હોય. કવિ કહો તમે ત્યાં ત્યાં નથી? હા કવિ તમે ત્યાં ત્યાં છો. હવે નહીં પૂછું કવિ તમે ક્યાં છો. 1985માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ત્યારે અસ્તિત્વમાં હતું. એના 110મા માળેથી એની ઓબ્ઝર્વેશન ડેસ્ક પરથી મેં ન્યુયોર્કને જોયું. ત્યારે મને પંખી જેવું લાગ્યું હતું. જાણે કે આ ટ્વિન ટાવર્સ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના, એની 2 અધ ખુલેલી પાંખો છે, અને આ પંખી એક તો જમીન સાથે જોડાયેલું નથી મેનેટન,
એ સ્વતંત્ર છે, ચારે બાજુ પાણી છે, એટલે એને ઉડી જવો તો ગમે ત્યારે ઉડી જઈ શકે એમ. એટલે મને એમ લાગ્યું કે આ એક પંખી છે જે ઉડું થઈ રહ્યું છે. એટલે આ કલ્પન સાથે મેં કાવ્ય કર્યું. 38માં આ ન્યુયોર્ક નામે પંખી. 38. પછી મેં વોલ્ટ વિટમેનનું એક કાવ્ય વાંચ્યું, મેનહેટ્ટા. એમાં અંતિમ પંક્તિ છે સિટી મેનહેટ્ટા. એમાં અંતિમ પંક્તિ છે સિટી પર્ચ ઇન ધ બેઝ માય સિટી. ત્યાં પણ એમને જે ક્રિયાપદ વાપર્યું છે મેનહેટન માટે તે પર્ચ છે. એટલે પંખી જયારે ડાળ પર બેસે ત્યારે એને પર્ચિંગ કહેવાય. પરાળો મળી ગયો કે મેં પંખી જાણે છે એમ જોયું, એમાં કોઈ અનૌચિત્ય નથી. આટલા મોટા કવિએ પણ સિટી પર્ચ ઇન ધ બેઝ માય સિટી. આ ન્યુયોર્ક નામે પંખી શું અધખૂલી બે આંખે, નભની રખતી આંખે રણ્યું અગમ ને ઝંખી. નસ નસમાં તો ઘેન રણ્યું અગમ ને ઝંખી. નસ નસમાં તો ઘેન ને ઘડી ન તોય ચેન, તે ગયું હશે શું ડંખી. જુઓ આ જગ જ્યાં બુડ્યું ત્યાં તો ઓ ઉડ્યું એ ન્યુયોર્ક નામે પંખી. ઉડ્યું એ ન્યુયોર્ક નામે પંખી. હવે જે કાવ્ય છે પક્ષી દ્વીપ. ન્યુયોર્ક મેનહેટનનો ટાપુ દ્વીપ એ પક્ષી દ્વીપ છે. પ્રથમ એ આદિવાસીઓનું નગર હતું. એમાં નાનકડી ટચુકી ટેકરીઓ. પછી એ ડચ લોકોનું એમ્સ્ટરડેમ, એટલે દેવળો બંધાયા. એમાંથી એ સ્પાયર સેજ ઊંચાઈએ ગયું અને પછી એ જ ન્યુયોર્ક થયું, જેમાં સ્કાય સ્કેપરો બંધાયા. એ હજી ઊંચું થયું. એટલે અથવા ચંદ્ર પર અથવા જ્યાં અવકાશ હોય, અવકાશમાં જ્યાં અવકાશ હોય ત્યાં. એટલે આમાં આખો ન્યુયોર્કનો ઇતિહાસ છે આ કાવ્યમાં. એ વાંચું છું. પક્ષી દ્વીપ. આલ્ગોન્કિન જાતિનું મેનહેટ્ટા. એનો અર્થ થાય છે ટેકરીઓનો ટાપુ. મેનહેટ્ટા એ લોકોની જાતિનો આ શબ્દ છે, ટ્રાઇબલ વર્ડ છે મેનહેટ્ટા. એમાંથી મેનહેટન થયું. એમાંથી મેનહેટન થયું. આલ્ગોન્કિન જાતિનું મેનહેટ્ટા, ટેકરીઓનો ટાપુ. એ પ્રત્યેક ટેકરીની ટચુકડી ટોચે સપનું છે અંતરિક્ષને માપવું. મારો પ્રાણ અરે ક્યારેક તો અવકાશમાં પહોંચે, ક્યારેક તો અવકાશમાં પહોંચે. એ જ થયું ડચ લોકોનું ન્યૂ એમ્સ્ટરડેમ. એમાં અનેક દેવળો, પ્રત્યેકની તીણી ટોચે ઝંખ્યું. પૃથ્વીની પાર પણ હશે પવિત્ર ધામ. મારું હૃદય હા ક્યારેક જો અવકાશમાં પહોંચે. ચરંગી. આ ન્યુયોર્ક એક એવું નગર છે જે માત્ર નગર નથી, જે સ્વયં યુનાઇટેડ નેશન્સ છે. એમાં જે યુનાઇટેડ નેશનનું મકાન છે, ઇમારત છે, એ તો નાનું યુનાઇટેડ નેશન્સ છે. પણ આ મેનહેટનનો ટાપુ એ સ્વયં એક વિશાળ યુનાઇટેડ નેશન્સ છે. કારણ કે એમાં એક રાષ્ટ્રના નાગરિકો હશે છે. ઇટ ઇઝ ધ ઓનલી સિટી ઓન ધીસ અર્થ
where on this earth, where all the nationalities coexist. There is no other city, not only anywhere in the world, but even in America. એવું આ ન્યુયોર્ક છે. એટલે અહીં કહ્યું છે આ પરાકાષ્ઠા કાવ્યની, એ જ થયું ન્યુયોર્ક જ્યાં માનવતા છે. આ તો એક મીથ કર્યું છે પંખી, એટલે વાચ્યા તો ઉડી જશે નહીં, પણ એનો આત્મા ઉડી જશે. એટલે મનુષ્ય જાતિ એ અવકાશમાં જઈને વસવાની છે. આજે નહીં તો 1000 વર્ષો કે 1000 કે 10,000, જ્યારે થાય ત્યારે. એ જ થયું ન્યુયોર્ક જ્યાં માનવતા પચરંગી. એ જ થયું ન્યુયોર્ક જ્યાં માનવતા પચરંગી. એમાં કઈ સ્કાય સ્ક્રેપરો, એ પ્રત્યેકની ઊંચી ઊંચી ટોચે અંતે અનુભવ્યું પૃથ્વીની ભ્રમણ રેખાને ઉલ્લંઘી મારી ચેતના જુઓ ઓ અવકાશમાં પહોંચે. આ પક્ષી દ્વીપ આરંભથી હતી એની ઉર્ધ્વ દ્રષ્ટિની આંખો, હવે ઉડું ઉડું થઈ રહી એની ભવિષ્યોન્મુખ આંખો. ભવિષ્યમાં અવકાશમાં ચાલુ છે. એટલે માનવતા, મેનેટન એટલે માનવતાનો પર્યાય, એનું મીથ એ ચાલી જશે. ખંડકાવ્યમાં પરાકાષ્ઠા છે. 35માં છેલ્લું કાવ્ય છે. આ ભજન પછી ભોજન છે. મને બહુ જ પ્રિય છે. બહુ જ નાટ્યાત્મક છે. અવકાશને માનવતાથી મળીશું. શું માનવ જાતની મહત્વાકાંક્ષા છે. સમગ્ર અવકાશ એટલે વિશ્વને. That is the goal mankind has set before it now in this space age. આ સ્પેસ એજનું કાવ્ય છે. આધુનિક પણ નથી, અત્યાધુનિક કાવ્ય છે. એવરેસ્ટ હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર, ગૌરી શિખર એવરેસ્ટ, એ અજય ગણાતું હતું. 1953 ગણાતું હતું. 1953માં હિલેરી અને ટેન્સીએ એના પર વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે ઉમાશંકરે કાવ્ય રચ્યું. કહે હવે માનવ ક્યાં ચડીશ તું. એમાં અંતે હિમાલય, પણ એથી તું એમ નહીં માનતો કે તારો વિજય થયો છે. તું વિજેતા નથી, તું તો મારા મસ્તક પરનું માત્ર માનવ છોગું છે. ઉભો છે અને આ મારું મસ્તક છે ને એ પૃથ્વી પરનું ઊંચામાં ઊંચું સ્થાન છે. હવે તું ત્યાં ચડ્યો, હવે એનાથી વધુ ઊંચું કોઈ સ્થાન નથી, તો કે હવે તું ક્યાં ચડીશ. આ તારો પરાજય છે. કહે હવે તારો પરાજય છે. કહે હવે માનવ ક્યાં ચડીશ તું. હજી તો એક દાયકો થયો નથી ત્યાં 1963માં યુરી ગેગેરિન અવકાશમાં પ્રવેશ્યો. ગેગેરિન અવકાશમાં પ્રવેશ્યો અને હજી એક દાયકો થયો નથી ત્યાં નીલ આર્મસ્ટ્રોંગ એણે અવકાશમાં ચંદ્રની ભૂમિ ઉપર પદાર્પણ કર્યું હતું. એની પ્રેરણાથી મેં આ કાવ્ય રચ્યું છે. અવકાશને માનવતાથી મળીશું. અડધી સદી પૂર્વે ગૌરી શિખરે ચડ્યો ત્યારે મેં તને હિમાદ્રીને મારા પદચિહ્નથી મળ્યો. ઉન્નત જે ઉર્ધ્વ મસ્તકે ઉભો યુગોથી દ્રઢ, તું ન ખસ્યો. તું જડ છે, તું સ્થિર છે. હું ચલ છું, હું અસ્થિર છું, હું હલન ચલન કરનારો છું. એનો મને બહુ સરસ પૂછકો છે કે હું હિમાલયને મારી ડાબી બાજુથી જમણી બાજુ ફેંકી દઉં.
હું જો ભારતમાં ડાબી બાજુથી જમણી બાજુ ફેંકી દઉં, હું જો ભારતમાં ઉભો પૂર્વ દિશામાં મોં કરીને તો હિમાલય મારી ડાબી બાજુ છે. પછી હું ચીનમાં જઈને ઉભો રહું તો હવે હિમાલય મારી જમણી બાજુ છે. મેં ફેંકી દીધો ને ડાબી બાજુથી જમણી બાજુ, કારણ હું ચેતન છું, હિમાલય ચેતન નથી. એટલે કે છે ત્યારે મેં તને હિમાદ્રીને મારા પદ ચિહ્નથી મળ્યો. ઉન્નત જે ઉર્ધ્વ મસ્તકે ઉભો યુગોથી દ્રઢ તું ન ખસ્યો, છતાં મને તારા મસ્તક પરનું માનવ છોગું કહી તું મને હસ્યો. પદાક્રાંત એવું તું જાણે કે મારું ઘેવ ખુદનારનું પદ ચિહ્ન લૂછી રહ્યો ને મસ્ત થઈને મને ભલા માનવને તું પૂછી રહ્યો, કહે હવે માનવ ક્યાં ચડીશ તું? આ તારી કૌરવ ગાથાને ક્યાં લગી પડીશ તું? કાલિદાસે તને દેવાત્મા નગાધિરાજ કહી કાલિદાસે તને દેવાત્મા નગાધિરાજ કહી લડાવ્યો. પછી અનેક કવિઓએ તને મોઢે ચડાવ્યો. ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે. એ સૌના જીવનની ચરિતાર્થતા જેવું, સૌના કવનની કૃતાર્થતા જેવું તું એ સૌને. પણ જો મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી, મારા કૌતુક અને કુતૂહલને કોઈ ઓવારો નથી, મારા સ્વપ્ન અને સાહસને કોઈ વિશ્રામ નથી, મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણ વિરામ નથી. હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી ભૂમિ પર વસ્યો ને સત્ય સુંદરની સહાયથી વિકસ્યો. આજે હવે હું પૃથ્વીની ભ્રમણ રેખાને છેદી અકલ્પ્ય કો